આણંદની અમૂલ ડેરી બહાર મોટો હોબાળો સર્જાયો હતો। આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 500 થી વધુ પશુપાલકો તથા કોંગ્રેસના આગેવાનોએ અમૂલમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે વિરોધ નોંધાવ્યો। આંદોલનકારીઓએ અમૂલના એમડીને આવેદનપત્ર આપ્યું અને બાદમાં કલેક્ટર કચેરી જઈ નિવાસી અધિક કલેક્ટરને રજૂઆત કરી। આવેદનપત્રમાં આરોપ મુકાયો કે અમૂલના વર્તમાન ચેરમેન અને તેમના મળતિયાઓએ જમીન ખરીદી, ભરતી અને ઓડિટમાં કરોડોના ભ્રષ્ટાચાર કર્યા છે અને દૂધ મંડળીઓને રાજકીય ધ્રુવીકરણના આધારે તકલીફ આપી છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે આ લડાઈ પક્ષની નહીં, પશુપાલકોના હકની છે। જ્યારે ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભરતસિંહ પરમારે 25-25 લાખ રૂપિયા લઈ નોકરીમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો કર્યા છે। 5 અને 6 જુલાઈએ ગૃહમંત્રી શ્રી અમિત શાહની મુલાકાત અગાઉ જ આ હોબાળો ચિંતાનો વિષય બન્યો છે। એ મંદિરને કોઈનો ડાઘ ના લાગે। એ મંદિર આપણા પશુપાલકોનું છે, ગરીબોનું છે, બહેનોનું છે। એની રક્ષા કરવા માટે આપણે જે કોઈ ભોગ આપવો પડે એ સાથે મળીને ભોગ આપીએ। જમીન કૌભાંડીઓને જમીન કૌભાંડીઓને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર। આગામી દિવસોમાં અમૂલ ડેરીના નિયામકની મંડળની જે ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને વર્તમાન ચેરમેન શ્રી અમૂલના અને એમના મળતિયાઓ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની દૂધ મંડળીઓમાં ઇરાદાપૂર્વક રાજકીય કિન્નાખોરી રાખીને જે કામ કરી રહ્યા છે એના કારણે દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ પશુપાલકો બહુ ત્રસ્ત છે। ત્યારે માગણી એ હતી કે કેટલીક મંડળીઓને જેને આદર્શ મંડળી કહેવાય, વર્ષોથી જેનો અવર્ગ આવતો હોય, પણ એવી મંડળીઓમાં કોઈ સારો પ્રતિનિધિ ચૂંટણી લડવાની જો તૈયારી કરતો હોય ને આ લોકોને ખબર પડે કે આ અમારા હરીફ થશે, એવા લોકો ચૂંટણી ન લડી શકે એ માટે સ્પેશિયલ ઓડિટ મોકલીને એનું ઓડિટ કરાવે, એની અંદર નાની મોટી ક્ષતિઓ લખી અને એને આમાંથી સીધી ક વર્ગમાં મૂકવાની જે સાજિશ કરી રહ્યા છે, ષડયંત્ર કરી રહ્યા છે, એ પોલ ખુલ્લી પડતા સમગ્ર પંથકની અંદર, સમગ્ર જિલ્લાની અંદર આવી ખબર પડી કે ભાઈ આ લોકો તો આવું કેવી રીતે કરી શકે। એના નિયમો, સહકારના પેટા નિયમો બધા જ નવે મૂકીને સરકારી તંત્રનો, અમૂલના બની બેઠેલા કેટલાક માલિકો એનો દુરુપયોગ કરી રહ્યા છે। રોજગારીની વાત હતી, સ્થાનિક સભાસદોના દીકરા દીકરીને લાયકાત પ્રમાણે નોકરીમાં લેવી, મંડળીઓને હેરાનગતિ નહીં કરવી, એ ઉપરાંત કેટલી મંડળીઓને ઇરાદાપૂર્વક રાજકીય કિન્નાખોરીને જ્યારે ટાર્ગેટ કરી રહ્યા છે એનો પણ વિરોધ હતો। સાથે સાથે અમૂલ એટલે ખેડૂતોની મંડળી, અમૂલ એટલે પશુ કલ્યાણ મંડળી, એ મંડળીનો એક પણ રૂપિયો ખોટી રીતે ન વપરાય, ન ખવાય એની કાળજી રાખવી જોઈએ। ચેરમેનશ્રી એના બદલે નડિયાદ અને વીરપુરની અંદર જે જમીનો અમૂલે રાખી છે એના કામ માટે એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, એની સામેનો આક્રોશ હતો અને એ આક્રોશ વ્યક્ત કરવા માટે કલેક્ટર સાહેબને આજે બધા આગેવાનો સાથે મળીને આવેદનપત્ર આપ્યું કે સાહેબ આ તો ગરીબ અને મહેનતકશ ખેડૂતોની મંડળી છે, આ સંસ્થા છે, આ અમૂલ છે, એની તટસ્થ તપાસ કરો અને પશુપાલકોને ન્યાય આપો, એના માટે આજે આવ્યા હતા। આપનો આ પ્રોગ્રામ કેટલો સફળ રહેતો? આ કાર્યક્રમ સફળ અસફળની વાત જ નહોતી। આ કાર્યક્રમ કોઈ રાજકીય નહોતો। આ કાર્યક્રમમાં જે કઈ લોકો આવ્યા છે એ અમૂલનું હિત ધરાવતા લોકો હતા, પશુપાલકોનું હિત ધરાવતા લોકો હતા। આવનાર દિવસોમાં પ્રજા નક્કી કરશે, પશુપાલકો નક્કી કરશે, અમૂલ સાથે જોડાયેલા સભાસદો નક્કી કરશે કે અમૂલમાં અમારે કેવો પ્રતિનિધિ મોકલવો છે અને એ જે નક્કી કરશે એ જ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા બોર્ડમાં અમૂલમાં આવશે। અમૂલની અંદર ખોટી રીતે મારા પશુપાલકોને તમામ મંડળીની અંદર અવરકમાંથી કવરક કરી દીધો છે, અન્ય પણ જમીનના કૌભાંડો કર્યા છે। આ જે અમૂલની અંદર ચેરમેન, એમડી, પાલાસીનોના ડિરેક્ટર પપ્પુભાઈ, કોંતી કાકા, આ 4-5 જણા લોકો એવું સમજે છે કે અમૂલ ડેરી અમારા બાપની છે। અમે તમામ પશુપાલકો, તમામ ચેરમેનો એવું કહેવા માંગીએ છીએ કે તમારા બાપની ડેરી નથી,
આ અમારા 1258 ગામોની પશુપાલકોના હિતની અમૂલ ડેરી છે, ત્યારે તમે જે ખોટું કરી રહ્યા છો એના ઉપર અમારો વિરોધ છે. અમારો કોઈ આ ભાજપ કોંગ્રેસની કોઈ લડાઈ નથી. આ લડાઈ ફક્ત ને ફક્ત પશુપાલકોની છે. છેલ્લા 5 વર્ષથી આમને માજા મૂકી દીધી છે અમૂલની અંદર. એમને મન ભાવે એ રીતે બહારના લોકોની 25 લાખ રૂપિયા લઈને ભરતી કરે. અમારી 27/9ની સાધારણ સભાની અંદર પણ માંગણી હતી કે 3 મુદ્દા ઉપર માંગણીની રજૂઆત હતી, પણ આજ સુધી 10 મહિના જવા આવ્યા તો સુધી આ લોકોના પેટમાં પાણી નથી હલતું. ત્યારે આમાંથી ક કર્યા છે એટલે તમામ મંડળીના લોકો અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ. અમૂલ ડેરીની અંદર જ ઉભા છીએ અમે, પણ આ લુખાઓને અમે કહેવા માંગીએ છીએ કે માફમાં રહેજો. આવનારા દિવસોમાં અંદર 1258 મંડળીની અંદર એક પણ કામ મંડળી દેખાય, મારા પશુપાલકોનો ન્યાય આપજો. આજે બધા જે પશુપાલકો તરફથી એક આવેદન આપવામાં આવ્યું છે, જે એમને માનનીય કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને, અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એક કોપી મને હમણાં આપેલી છે. તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું, અને જે બી હશે કેમ કે એમને કલેક્ટર શ્રીને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું. ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે, જમીનો ખરીદીમાં ભ્રષ્ટાચાર, અન્ય ભ્રષ્ટાચાર, આ બાબતે શું કહે? જો કહેવામાં સિમ્પલ વસ્તુ છે, કોઈ બી કામ થતું હોય અમૂલ ડેરીમાં તો વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય, અને બોર્ડના અંદર તમામની પરવાનગી હોય, સર્વસંમતિથી મંજૂર થયું હોય એ જ કામ કરાય, અને એ નીતિ નિયમ અંદર જ હેતુ થતું હોય. એટલે એ ચોક્કસપણે સિસ્ટમના અંદર રહીને જ અમૂલમાં જેટલા બી કામો સહકારિતા જે ગુજરાત કોઓપરેટિવ એક્ટ છે એક્ટના અનુસંધાનમાં જે રાઇટ્સ છે એના અનુસંધાનમાં જ થતું હોય છે. એમાં કોઈ એ વસ્તુ નથી કે એવું કઈ વસ્તુ થઈ છે. સર્વસંમતિ બરાબર, પણ સર્વસંમતિથી વીઘાના ભાવે મળતી જમીન ગુઠાના ભાવે ખરીદી લેવાય એવું પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એવું કઈ વસ્તુ નથી હોતી. એમાં શું છે, બહારના પ્રશ્નોથી આપણે એવું વિચાર કરીએ એવું કઈ વસ્તુ નથી જે બોર્ડમાં ચર્ચા થઈ રહ્યા છે. આક્ષેપ તો આમાં કેવું છે, આક્ષેપ તો કોઈના ઉપર બી થઈ શકતું હોય, પણ એ જે છે જયારે કાગળ લખ્યો છે એના પર ચોક્કસપણે તપાસે જોઈ શકાય. એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. ચોક્કસ મંડળીઓને ક વર્ગમાં મૂકવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. એ જો એક વસ્તુ સમજવાનું કે એનું ઓડિટ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે, એના અમૂલ ડેરી દ્વારા કરવામાં આવતું નથી. એટલે જે બી પ્રશ્ન છે એ આપણે એમને કલેક્ટર સાહેબને જે લખ્યું છે એના અનુસંધાનમાં જે આગળની કાર્યવાહી કરવા માટે. ઓડિટમાં ગેરરીતિ થઈ છે કે કમમાં મૂકી દેવામાં આવે છે, સક્ષમ ઉમેદવારોથી લડી ના શકે પણ વોટ આપી શકે, તો એ બાબતે આપનું શું કહેવું? મેં તમને કીધું કે એ અમારા ત્યાંથી નથી થતું. એ અમારું જે સુપરવિઝન થાય છે ફક્ત અંદર મંડળીઓનું બેસિક જે ઓપરેશન બરાબર ચાલે છે કે નથી, પણ આ બધું જે એની યાદી બને છે ની એ બધી જે યાદી ત્યાંથી આવે છે એ સરકારના નીતિ નિયમ હેઠળ થાય છે. એમાં કોઈ એ જે ઓડિટ કરે છે એમના પ્રમાણે થાય છે. એમાં ઘીના અંદર એક પ્રકરણ બન્યો હતો, ચોક્કસપણે મેં બોર્ડમાં ચર્ચા કરી, અને કેમેરામાંથી અમે જ પકડી, એવું કોઈ બહારથી નથી. પણ અમારી સિસ્ટમ એટલે અલર્ટ છે ડિજિટલ. એ જે બી પ્રશ્ન હતો એનો અમે આમ નિકાલ કરી દીધો બોર્ડમાં. પણ એક વસ્તુ તમે સમજો કે એ અમારું ઇન્ટરનલ મેટર છે, અમે ચોક્કસપણે એનો પર ચોરી અમે પકડી છે સિસ્ટમમાં જઈને અંદર. સાહેબ આ બાબતે પોલીસ ફરિયાદ કેવું કેમ ના થઈ? અરે ભાઈ હજુ તો કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ મળ્યો કેમેરાથી અમે જ પકડી સિસ્ટમના અંદર. અને સિસ્ટમ જો એક વસ્તુ સમજો, ચોરી તો પકડી સિસ્ટમના અંદર જઈને કેમેરાના અંદર અમારે 24 કલાક કંટ્રોલ રૂમ ચાલે છે, આપ જોઈ શકો છો. અને એ કંટ્રોલ રૂમના અંદર સસ્પિશિયસ એક્ટિવિટી જ પકડીએ છીએ અમે. કેટલા ઘી ચોરી થઈ? નહીં, બિલકુલ બી એવું કઈ નથી. અરે પકડાઈ જ ગયું છે એના અંદર કેટલું છે? કોઈ વસ્તુ નથી. તમે જ કહો છો કે ચોરી થઈ છે, કેમ તમે આંકડો નથી બતાવતા? 10 કિલો ઘી એમને લેવાની કોશિશ કરી હતી, એ અમે કેમેરામાં પકડી લીધું છે. અને એમાં કોઈ નથી. બોર્ડે એના પર અમે બોર્ડે સ્ટ્રિક્ટ એક્શન લેવાનું કીધું છે, ઓલરેડી એક્શન લેવાઈ ગયા છે, અને બીજું અંદર ઊંડાણે તપાસ ચાલુ છે. નહીં, બિલકુલ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. એમાં કોઈ પ્રશ્ન નથી, બિલકુલ બી ભ્રષ્ટાચાર થાય છે કે નહીં? બિલકુલ નહીં થતું. તો જ આજે વિશ્વના અંદર હાઈએસ્ટ પ્રાઇસ અગર કોઈ સંસ્થા આપતી, વિશ્વમાં કહું છું, વિશ્વમાં હાઈએસ્ટ પ્રાઇસ આપતી સંસ્થા અમૂલ ડેરી છે. ડિજિટલ ટેકનોલોજીમાં અમૂલ ડેરી છે, કોટેક્સ એક્સીમેન્ટમાં અમૂલ ડેરી છે, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં અમૂલ ડેરી છે, ડિજિટલ બેન્કમાં અમૂલ ડેરી છે, હોમિયોપેથી મેડિસિનમાં અમૂલ ડેરી છે, EMR ના અંદર અમૂલ ડેરી છે,
સૌથી વધારે જે પ્લાન્ટ બન્યા છે ટેકનોલોજીકલ પ્લાન્ટ બન્યા છે, પૂર્ણાનંદ પ્લાન્ટ બન્યું છે, ચિત્તૂરમાં પ્લાન્ટ બન્યું છે, આપણે ટેકનોલોજી એડવાન્સ પ્લાન્ટ બનાવ્યા છે અને તાત્કાલિક ચિત્તૂરની કેપેસિટી બી આપણે પૂરી કેપેસિટી યુટિલાઇઝેશન સુધી પહોંચી ગયા છે. એટલે કહેવાનો અર્થ છે કે જે પ્રમાણે ગ્રોથ થઈ રહ્યું છે 2000 આપણે 18 ની વાત કરીએ તો 18 ના અંદર આપણું 6250 કરોડ ટર્નઓવર હતું. આ વર્ષે અમે લગભગ 14000 ઉપર ગયું. આ વર્ષે એટલે 25-26 માં 15200 કરોડ ઉપરનું ટર્નઓવર અમૂલ ડેરીનું થશે. તો સંસ્થા જયારે ગ્રોથ એ પશુપાલકને હાઈએસ્ટ ભાવ આપણે સિસ્ટમના રેન્જ અંદર આપ્યા છે. આ બધી ફેસિલિટીઝ આપણે જે ક્રિએટ કરી છે સભાસદોના હિતમાં કરી છે અને આના લીધે જ આપણે આટલું બધું સારું આપી શક્યા. સાહેબ આ લોકો જે બધા બહાર આવ્યા છે ખોટા છે બધા સાહેબ અમિત શાહ આવી રહ્યા છે. આવનારા દિવસોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને એની વચ્ચે આંદોલન તમે કઈ રીતના જુઓ છો? જો એક વસ્તુ સમજો, અમિત શાહ સાહેબનો કાર્યક્રમ સહકારિતા કાર્યક્રમ એનડીડીબી અને ફેડરેશન થઈને કરી રહી છે. અમૂલ ડેરીના પ્રાંગણમાં થઈ રહેવાનું છે આ કાર્યક્રમ અને આ વસ્તુ આજે આપણા ધ્યાન પર એમને આપી છે તો એના પર ચોક્કસપણે કલેક્ટરને જે કાગળ લખ્યો છે આ એમને કલેક્ટરને જ કાગળ લખેલો છે. એટલે કલેક્ટરનો જે કાગળ લખ્યો છે કોપી અમને માર્ક કરી છે, ચોક્કસપણે એનો પર આગળ સાહેબ આ લોકો જે બહાર આવ્યા છે એ લોકો